કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કચરો લેવા નહીં આવતા લોકોના રોષ ફેલાયો છે. ગઢેચી નદી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ડિમોલિશન કરાયું હતું, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવે બાકી રહ્યા તે મકાનધારકોને કોઈ ધ્યાન નહીં આપતા લોકોમાં રોષ ફેલાતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને લોકોએ રજૂઆત કરી હતી. આ સિરિયલ નંબર શું છે ભાઈ? કુંભારવાડા આપણે જે મારુતિ ઇમ્પેક્ટ છે કે નહીં સાહેબ, ત્યાં છેલ્લા 3 મહિનાથી સફાઈ નથી થયું. સાચો આપો અત્યારે મીડિયાવાળાની ત્યાં છે, તો તમારા ઓલા માણસોને મોકલીને તાત્કાલિક સાફ કરાવી નાખો ને સર. મારુતિ ઇમ્પેક્ટ છે કુંભારવાડા રાધાકૃષ્ણની બાજુમાં, એની સામેનો એક્ઝેક્ટ ખાંચો છેલ્લા 3 મહિનાથી ત્યાં વાળવા નથી આવેલા. અરે તમને અરે ફોટા મોકલું સાહેબ તમને. હે હાલો નંબર નાખો લોકલ, બરોબર. મારુતિ ઇમ્પેક્ટના સામે ખાંચામાં યાદ નકર અમે ઊભા છીએ અત્યારે. મીડિયાવાળાની બધા આવ્યા છે ને તેમને બોલાવ્યા છે. છેલ્લા 3 મહિનાથી સ્થાનિક લોકો એવું કહે છે કે વાળવા જ નથી થયા. છેલ્લો ખાંચો મારુતિ ઇમ્પેક્ટની સામે. એ હાલો નાખો તમારા. ઓકે, તમારું નામ ભાઈ? મારું નામ મુકેશભાઈ મેટલિયા, કુંભારવાડા વોર્ડ, આમ આદમી પાર્ટી ઉમેદવાર. તમે આ વિસ્તારમાં સફાઈ કરવાની રજૂઆત કરવા આવ્યા હતા, કેવી રીતે ગુરદંડી છે અને ક્યાં રજૂઆત કરશો? અત્યારે કુંભારવાડા વોર્ડની અંદર મારુતિ ઇમ્પેક્ટની સામે જ્યારે અમે ડોર ટુ ડોર કરી રહ્યા હતા ત્યારે એક પ્રસાદ હાવ ગરીબ વિસ્તાર છે, ત્યાં મકાનો ભાજપ સરકારે પાડી દીધા છે. ત્યારે અમે એ લોકો પાસે ગયા અને વેદના લોકોએ કીધી કે ભાઈ અમને આ સરકારની અંદર કોઈ પણ પ્રાથમિક સુવિધા મળતી નથી. આવો અમારા વિસ્તારની અંદર અમારી શેરીમાં જુઓ, છેલ્લા 3-4 મહિનાથી કોઈ સફાઈ કામ નથી થયું. અમે ઘર વેરો ભરી છીએ, સફાઈ કામ વેરો ભરી છીએ, પણ છતાંય આ સરકાર અમારું કોઈ સાંભળતું નથી. ઓકે, વિસ્તાર છે કાકા આ કુંભારવાડા અમર સોસાયટી મારુતિ ઇન્ફેક્શનની સામે અમારા ઘણા સમયથી કચરો સાફ નથી થતો. કહેવા જ આવીશ તમે ઔષધ સફાઈ વેરો ભરોસો અમે ખુદને પહોંચ દેખાડીએ. હું ભરેલો કેટલા દીધી પડ્યો કચરો? આ છેલ્લા 3 મહિનાથી છે. કોને રજૂઆત કરાવી દે? આ ઓફિસે શીતળામાની ડેરીની પાછળ દિવાળીમાં ગયા ત્યારે એક ફેરી આવ્યા હતા ને હમણાં સુપરવાઇઝરને મળ્યા 3 દી પહેલા, કે અમને કીધું તો કે આ 2 દીમાં હું કરાવી દઈશ. એ 2 ખાંચા સાફ થાય તો ત્રીજો કેમ નથી થતો? નાથી શું કહેવામાં આવ્યું? હે નાથી અમે આવશું બસ. એ ભાઈને સુપરવાઇઝરને ફોન કર્યો, એ કહે અમે 2 દીમાં આવી જશું. આ થઈ ગયા 4 દી. અત્યારે ચૂંટણીનો માહોલ છે તો આ બધી સફાઈ ચાલુ હોવી જોઈએ, તો અહીંયા કેમ દુર્ગંધી છે? એક જ વિષય છે કે 2-3 ખાંચા થતો હોય તો આ ખાંચો કેમ નથી થતો? અત્યારે ચૂંટણી છે તો તમે કયા વિસ્તારમાં મત દેહો? કુંભારવાડા જોઈ ને વડવા. તમને કોને દેહો? એ નો બોલાય, એ મારો ગુપ્ત છે મતદાન. ઓકે.